રામ રામ સીતારામ તમામ ખેડૂત ભાઈઓ અને ગુજરાતના વહાલા દર્શકો, આજે 2 જુલાઈ થઈ ગઈ છે. અડધું ચોમાસું માથે આવીને ઊભું છે, પણ સવાલ ઈ છે કે કુદરત રૂઠી છે કે પછી કોઈ બહુ મોટી આફત આપણી રાહ જોઈને બેઠી છે. આજે સવારથી જ ગુજરાતના આકાશમાં કાળા ડિબાંગ વાદળોની એવી ફોજ જામી છે ને કે જોઈને એમ થાય કે હમણાં આપ તૂટી પડશે. હવામાન વિભાગનો લેટેસ્ટ ગરમા ગરમ રિપોર્ટ હમણાં જ મારી પાસે આવ્યો છે. આજે આ વિડીયોમાં હું તમને કોઈ અધરતાલ વાતો નથી કરવાનો, પણ સેટેલાઇટના પાકા આંકડા અને ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે કહેવાનો છું કે આજે રાત સુધીમાં તમારા ગામમાં, તમારા ખેતરમાં વરસાદનું ટીપું પડશે કે પછી અજવાળું થઈ જશે. વાવણી લાયક વરસાદ ક્યાં થવાનો છે અને ક્યાં નદીઓ ગાંડી તૂર થવાની છે, એ એક એક વાત આજે ખોલીને કહેવાની છે. વિડીયો લાંબો ચોક્કસ છે ભાઈ, પણ જો 1 સેકન્ડ પણ મિસ કરીને તો સમજી લેજો કે ખેતીના કામમાં બહુ મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. એટલે શાંતિથી કાનમાં હેડફોન નાખીને આખો રિપોર્ટ સાંભળી લેજો. ચાલો હવે વાત કરીએ આજની એટલે કે 2 જુલાઈની લાઈવ પરિસ્થિતિની. સવારથી તમે જોયું હશે કે પવનની ગતિ કેવી તેજ છે. સુસવાટા મારતો દક્ષિણી પશ્ચિમ પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાં ભેજ એટલો વધી ગયો છે કે બફારો ચામડી બાળે એવો છે. હવામાન વિભાગના ડેટા પ્રમાણે આજે આખા ગુજરાતમાં સરેરાશ 36% થી લઈને 50% સુધી વરસાદ ખાબકવાની સંભાવના છે. ઘણા વિસ્તારોમાં આજે હાલમાં લાઈવ ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે. પણ સંભાળજો, આ હળવો વરસાદ જોઈને રાજી થઈને બેસી ના રહેતા, કારણ કે હવામાનના નિષ્ણાતો કહે છે કે આ શાંતિ પાછળ એક બહુ મોટી સિસ્ટમ છુપાયેલી છે. પવનની દિશા ગમે ત્યારે બદલાઈ શકે છે અને બપોર પછી કાં તો સાંજના ટાણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનના જોર સાથે વીજળીના કડાકા ભડાકા થવાના છે. જે ખેડૂત ભાઈઓએ વાવણી કરી લીધી છે ને એમના માટે આ મોડો વરસાદ બહુ સારો છે, કારણ કે આનાથી મોલ ખીલશે. પણ જેઓ હજુ ચાતક પક્ષીની જેમ આકાશ સામે જોઈને બેઠા છે ને કે બાપલિયા ક્યારેક તો ધોધમાર વરહ, એના માટે આજે અસલી સમાચાર હવે શરૂ થાય છે. હવે જરા નજર નાખીએ આપણા ગુજરાતના અલગ અલગ વિસ્તારો પર. સૌથી પહેલા વાત કરીએ આપણા ગરવા સૌરાષ્ટ્રની. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટની આજુબાજુના પંથકોમાં ભલે અત્યારે સુરત દાદા સંતા કુકડી રમતા હોય, પણ લોકલ સિસ્ટમ એવી તબિયતથી બની છે ને કે ગમે ત્યારે અડધા કલાકમાં 2-3 ઇંચ પાડી દેશે. દરિયામાં કરંટ છે એટલે માછીમારી ભાઈઓને તો કહી જ દીધું છે કે ભાઈ દરિયો ખેડવા જાતા નહીં. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં તો મેઘરાજાએ જાણે ડેરો જમાવી દીધો છે. ત્યાં તો હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા ચાલુ જ છે અને આજે રાત સુધીમાં ત્યાં ભારે વરસાદની પણ ચેતવણી છે. પણ ભીં ક્યાં છે એ ખબર છે? મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં. અમદાવાદ, વડોદરા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો અત્યારે ચિંતામાં છે. આકાશમાં વાદળા આવે છે, કાળા ડિબાંગ થાય છે, પણ વરસ્યા વગર જ પવન ભેગા તણાઈ જાય છે. આજે 2 જુલાઈએ પણ અહીં વાતાવરણ વાદળછાયું જ રહેશે. ગરમી, બફારાથી જીવ અકળાશે, પણ મોટો વરસાદ પડવાની શક્યતા અહીંયા અત્યારે બહુ ઓછી દેખાઈ રહી છે. માત્ર સ્થાનિક પવનના કારણે ક્યાંક છાટાછૂટી થઈ જાય તો ભાગ્યશાળી કહેવાય. હવે ખાસ વાત મારા ખેડૂત ભાઈઓ માટે, કાન ખોલીને સાંભળી લેજો. અત્યારનું જે વાતાવરણ છે ને એમાં વીજળી પડવાનો ખતરો સૌથી વધારે હોય છે. જ્યારે પણ આકાશમાં ગળગળાટ શરૂ થાય ને ત્યારે અમે તો ખેડૂત છીએ, અમને શું થાય એવું સમજીને ખુલ્લા ખેતરમાં ઊભા રહેવાની ભૂલ ક્યારે ન કરતા. ટ્રેક્ટર નીચે, મોટા ઝાડ નીચે આશરો ન લેતા, કારણ કે વીજળી હંમેશા ઊંચી વસ્તુઓ પર પહેલી જ રાખે છે. તમારા મૂંગા પશુઓને, ગાયો ભેંસોને લોખંડના થાંભલા કે ઝાડ સાથે બાંધવાનું ટાળજો. કોઈ પાકા શેડની નીચે બાંધજો. અને હા, જે ભાઈઓએ પોતાનો માલ, અનાજ ખુલ્લામાં રાખ્યા છે તે અત્યારથી જ પ્લાસ્ટિક ઢાંકીને સરખા કરી લેજો, કારણ કે આ ચોમાસું છે ભાઈ. પવન ફરતા વાર નહીં લાગે અને જો મિનિટમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો ને તો મહેનતનું પાણી થઈ જશે. તો ભાઈઓ, આ હતો 2 જુલાઈનો પાકો અને સાચો અહેવાલ. હવે વાત ઈ છે કે આવનારા અઠવાડિયામાં શું થશે. બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બની રહ્યું છે અને જો મજબૂત થયું તો 5 થી 7 જુલાઈની વચ્ચે આખા ગુજરાતને તરબોળ કરી દેશે, એ નક્કી છે. હવે મારો એક સવાલ તમને છે, આ વિડીયો અત્યારે ગુજરાતના કયા ગામમાં અને કયા જિલ્લામાંથી તમે સાંભળી રહ્યા છો? અને અત્યારે તમારા ગામમાં કેવું વાતાવરણ છે? શું ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કે માત્ર પવન ફૂંકાઈ રહ્યા છે? અત્યારે ને ત્યારે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા ગામનું નામ અને વરસાદની સ્થિતિ લખો. વિડીયોને લાઈક કરો કે ન કરો, પણ તમારા વોટ્સએપમાં જેટલા પણ ખેડૂત ભાઈઓનું ગ્રુપ છે ને એમાં આ સાચી માહિતી શેર જરૂર કરી દેજો, જેથી કોઈનું નુકસાન ન થાય. દરરોજ આવી જ સાચી અને દેશી અંદાજમાં માહિતી માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી રામ રામ, જય જવાન, જય ખેડૂત.